લીલિયાથી સામે આવી રહ્યા છે। લીલિયામાં રેતી માફિયાઓ સામે તંત્રએ લાલાંગ કરી છે અને મધ્યરાત્રિએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। અમરેલી જિલ્લા કલેક્ટરની સીધી સૂચના બાદ લીલિયા મામલતદાર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દરોડો પાડી રેતી ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ મચાવી દીધો છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક આવેલી શેત્રુંજી નદીમાંથી મોડી રાત્રે ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવી હતી। આ અંગેની ચોક્કસ બાતમી મળતા જ લીલિયાના ઇન્ચાર્જ મામલેદાર આશિષ ગોસાઈ અને પીઆઈ સાળુંકેની અલગ અલગ ટીમો રાત્રિના અંધારામાં ફિલ્મી ડબે પીછો કરી રેતી ભરેલા ટ્રકોને આંતર્યા હતા। તંત્રની ટીમ જોઈ રેતી માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી। કેટલાક ડમ્પર ચાલકોએ પકડવાના ડરે રસ્તા પર જ રેતી ખાલી કરી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। જો કે ટીમની સતર્કતાને કારણે રેતી ભરેલું ડમ્પર ઝડપી લેવામાં આવ્યું અને અન્ય વાહનોને પણ સીઝ કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। રેવન્યુ અને પોલીસ વિભાગે સંયુક્ત દરોડો પાડી કરોડોની ખનીજ ચોરી પકડી પાડી, જેના કારણે હવે ખાણ ખનીજ વિભાગની નબળી કામગીરી સામે શંકાની સોય સિંધાઈ રહી છે। આ સમગ્ર દરોડા અને કાયદાકીય કાર્યવાહી અંગે લીલિયાના ઇન્ચાર્જ મામલતદાર આશિષ ગોસાઈએ શું જણાવ્યું, આવો સાંભળીએ। તંત્રની અચાનક ત્રાટકેલી તબાહીથી સમગ્ર વિસ્તારના રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ ફારૂક બિલખિયા। જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું।